સોશિયલ મીડિયા પર આવેલો એક ભૂલ ભરેલો મેસેજ અને એક પિતાએ પોતાની દીકરીના ભવિષ્ય માટે લોહી પરસેવો એક કરીને ભેગી કરેલી 70,000ની મૂડી એક જ ઝાટકે સાફ થઈ ગઈ, જેમાં ભાયાવદરના પત્ની ધર્મેશકુમાર શાંતિલાલ ચૌહાણ આવી રીતે સાયબર ફ્રોડનો ભોગ બન્યા છે. આ કેસમાં સાયબર ઠગોએ સાયબર ફ્રોડ કરી તેમનું ખાતું સાફ કરી નાખ્યું છે, જેમાં ધર્મેશભાઈએ સોશિયલ મીડિયામાં કેટલીક તસવીરો અને મેસેજ પર ભૂલથી ઓપરેટ કર્યું અને આખી ઘટના બની છે. જેમાં તેમના કહેવા મુજબ મહારાષ્ટ્રના સોલાપુરના વતની અનિલકુમાર સ્વામી, જેઓએ તેમની પાસેથી 20,000 રૂપિયાનું ફ્રોડ કર્યું છે, જ્યારે બીજો વ્યક્તિ સોનીપત આસામનો વસીમ અહેમદ છે, જેણે 50,000 રૂપિયાનું ફ્રોડ કર્યું છે. આ સમગ્ર પ્રકરણમાં ભોગ બનનાર ધર્મેશભાઈએ ભાયાવદર પોલીસ સ્ટેશન રાજ્ય સરકારને આજીજી કરી છે અને પોતે જે સાયબર ફ્રોડમાં ગુમાવેલા પૈસા તેમને પરત મળે તે માટે તેઓએ વિનંતી કરી છે. ત્યારે રોજબરોજ સાયબર ફ્રોડની અનેક ઘટનાઓ બને છે, પણ આ કેસનો ઉકેલ આવવો ખૂબ જ મુશ્કેલ બની જતો હોય છે. ત્યારે આ વ્યક્તિના પૈસા તેમને પાછા મળશે કે નહીં તે જોવાનું મહત્વનું બની રહેશે.